જય શ્રી કૃષ્ણ. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું એમકોમ સેમ 4 છે. એમાં બુક છે એક એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ. તો ઘણા કમેન્ટ આવે છે કે મેડમ કોર્પોરેટનું મટીરિયલ મોકલો, તેના માટે આ વિડીયો છે. તો મારા આગળ એક જૂની બુક છે, તેમાં તમારે કોર્પોરેટ અકાઉન્ટિંગ છે ને, એમ તમારી યુનિટ નંબર 1 છે. યુનિટ નંબર 1 શું છે? તમારે કંપનીના વાર્ષિક હિસાબો. એના અથવામાં બીજું યુનિટ એની છે. પહેલા બે યુનિટ આપેલ છે, બે પાર્ટ. પહેલા યુનિટમાં બે પાર્ટ છે, એક કંપનીના વાર્ષિક હિસાબો ને બીજો પાર્ટ છે સંચાલકીય મહેનતાણું. એટલે બેયમાંથી તમારો દાખલો પૂછાઈ શકે, અથવા તો તમને એક વાર્ષિક હિસાબનો એક મહેનતાનો દાખલો પૂછે, ક્યારેક તમને બે વાર્ષિક હિસાબનો દાખલો પૂછે. એટલે આ બે પાઠે પહેલા દાખલા પૂછાય 20 માર્કના તમારી એક્ઝામમાં કોર્પોરેટની. પછી બીજું ચેપ્ટર છે તમારે શાસક કંપનીના હિસાબો. શાસક કંપનીના હિસાબોનો સ્પેશિયલ દાખલો આવે છે, એ દાખલો પૂછાશે 20 માર્કનો, અથવામાં પણ શાસક કંપનીનો જ દાખલો પૂછાશે. એના પછી ચેપ્ટર નંબર 3 આવે છે, એ પાઘડી અને શેરનું મૂલ્યાંકન છે. આ બેમાંથી તમારે દાખલો પૂછાશે. અને બાકી છે તમારે થિયરી. તો ચોથો પ્રશ્ન તમારો થિયરીનો હશે. મેં જે બુકમાં લખ્યું તમને દેખાડું. તો આ રીતનો કંઈક તમારો સિલેબસ છે કે પહેલું યુનિટ છે, પહેલું ચેપ્ટર છે, એમાં તમારે બે આપ્યા, વાર્ષિક હિસાબ અને સંચાલકીય મહેનતાણું. આ બેમાંથી તમારે 20 માર્કનો એક દાખલો પૂછાઈ શકે. 20 માર્કનો પહેલો દાખલો વાર્ષિક હિસાબ, અથવામાં દાખલો પહેલો સંચાલકીય મહેનતાણાવાળો દાખલો પૂછાઈ શકે. 20 માર્ક છે આના. પછી બીજું ચેપ્ટર છે શાસક કંપનીના હિસાબો. એનો સ્પેશિયલ દાખલો પૂછાય, અથવામાં પણ શાસક કંપનીના હિસાબોનો દાખલો પૂછાય. ત્રીજું ચેપ્ટર છે શેર દીઠ કમાણી. શેર દીઠ કમાણીમાં બે પેટા પ્રકાર, એક પાઘડીનું મૂલ્યાંકન, એક શેરનું મૂલ્યાંકન. એટલે તમારે ત્રીજો દાખલો 15 માર્કનો હશે, એ પાઘડીવાળો દાખલો પૂછીએ અથવા શેરવાળો દાખલો પૂછીએ તમને. ને ચોથું ચેપ્ટર છે, એમાં 3 છે પાઠ. ચોથા ચેપ્ટરમાંથી તમારે થિયરી પૂછાશે. તો થિયરી આ 3માંથી પૂછાશે. માનવ સંસાધનના હિસાબો, પર્યાવરણીય અકાઉન્ટિંગ એટલે કે હિસાબો, પર્યાવરણના હિસાબો ને વચગાળાના નાણાકીય અહેવાલ XBRL છે, એમાંથી તમારી થિયરી પૂછાય 3માંથી. તો ઓલ્ડ વિડીયો, જૂના વિડીયો મેં પહેલાંથી જ રાખેલા છે, તમારે પ્લેલિસ્ટમાં જોજો એટલે જૂના વિડીયો આવી જશે. અને બાકી નવા વિડીયોનો હું અલગથી નવા વિડીયો બનાવવાની ટ્રાય કરીશ, જેટલા બનશે એટલે નવા વિડીયો પર તમને બનાવી દઈશ. બાકી તમારે જે જોતું હોય એ કમેન્ટ કરતા રહેજો, તો એ પ્રમાણે તમને વિડીયો પ્રોવાઈડ કરતી રહો. તો આ તમારું સિલેબસ છે, અને જૂના વિડીયો પ્લેલિસ્ટમાં જોઈ લેજો, અને નવા વિડીયો પર તમારે હમણાં થોડાક ટાઈમમાં આવી જશે. એ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.